રાજ્ય સરકારમાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથન ગુજરાતની મુલાકાતે છે। કે કૈલાશનાથન સાથે મુખ્યમંત્રી સાથે મહત્વની મુલાકાત થઈ છે। ત્યારે આ મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથન ગુજરાતમાં છે હાલમાં, અને કે કૈલાશનાથન સાથે મુખ્યમંત્રી સાથે મહત્વની તેમની મુલાકાત થઈ છે। તો રાજ્ય સરકારમાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથન હાલમાં જ્યારે ગુજરાતમાં છે અને તેમણે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે, ત્યારે હવે તેમની જે આ મુલાકાત છે તે કઈ બાબતે છે તે હાલમાં સમાચાર નથી મળી રહ્યા, પરંતુ રાજ્ય સરકારમાં ફેરફારની જે ચર્ચાઓ ચાલી રહી હતી તે બાબતે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે આ મુલાકાત કઈ રીતે ખાસ ગણી શકાય? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે કે કૈલાશનાથન જે છે અત્યારે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાત માટે સૌથી બહોળો અનુભવ ધરાવતા સિનિયર સનદી અધિકારી તરીકે પણ તેઓ ફરજ ગુજરાતમાં બજાવી હતી અને કદાચ એકમાત્ર એવા અધિકારી છે જેને વહીવટી અને રાજકીય બંને અનુભવ ગુજરાતના પરિપ્રેક્ષમાં બહોળો છે। સ્વાભાવિક છે કે આજે તેઓનું ગુજરાતમાં આવવું અને મુખ્યમંત્રી સાથે તેઓની મુલાકાત અતિ ખાનગી રાખવાનો પ્રયત્ન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો અને આ મુલાકાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। એટલે સ્વાભાવિક છે કે અત્યારે મહત્વના જે પ્રોજેક્ટો ગુજરાતમાં ચાલી રહ્યા છે, જેમાં કે કૈલાશનાથનનું પણ પ્રદાન રહ્યું હતું, સાબરમતી આશ્રમનો પ્રોજેક્ટની વાત હોય, સાથે સાથે જોવા જઈએ તો ભૂતકાળમાં મંત્રીમંડળના વિસ્તરણથી માંડીને ઉચ્ચ અધિકારીઓની બદલી સુધીના મહત્વના મુદ્દાઓ પર કે કૈલાશનાથનની પોતાની એક આગવી સૂઝ હતી અને એનો ઉપયોગ સરકારે કર્યો હતો। એટલે આ બધા વચ્ચે જે બજેટ સત્ર અત્યારે ગૃહમાં ચાલી રહ્યું છે તેના આખરી તબક્કામાં આ પ્રકારે મુલાકાત જે છે એ આગામી દિવસોમાં ગુજરાત સરકારમાં મહત્વના ફેરફારો થવાના એધાણ આપી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે મંત્રીમંડળનું વિસ્તરણ પણ હોઈ શકે અને ઉચ્ચ અધિકારીઓના પરિપ્રેક્ષમાં પણ આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો રાજ્ય સરકારમાં ફેરફારની જે ચર્ચાઓ થઈ રહી છે તે વચ્ચે આ મહત્વના સમાચાર છે। રાજ્ય સરકારમાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે કે કૈલાશનાથન સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી, 3 કલાક લાંબી તેમની મુલાકાત ચાલી હતી।